फ्रेंड्स, दिस इज मी फरीन सफेदा हियर। वेलकम टू माय यूट्यूब चैनल। હું છું ફરીન સફેદા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર। આજે આપણે વાત કરશું પેપર ગુજરાતીના પેપરની વાત કરશું 10મા ધોરણવાળા માટે। એટલે એમ નથી કે કોલેજવાળા વિદ્યાર્થીઓ માટે નહીં, એ લોકોએ નહીં જોવાનું, એ લોકો માટે પણ એટલું જ આઈએમપી છે। કેવી રીતે? કેમ કે આપણને ખ્યાલ આવે, જો તમે અત્યારે જો કોલેજમાં આવી ગયા તો તમને માઇન્ડ સેટઅપ થોડું થઈ ગયું હશે કે કેવી રીતે પૂછાય છે। અત્યારે તમે હોશિયાર થયા કે આવી રીતે પૂછાય છે, પેપર સેટ જોઈએ, પેપર કે આ પેપરમાંથી કેટલું પૂછાયું છે। તો આ ગુણભાર જોયા પછી જે આપણે સેટ કરીએ છીએ ને માઇન્ડ, એ સેટ કરવા માટે આપણે 10મા ધોરણમાં આટલું માઇન્ડ સેટઅપ નહીં હતું। તો એ જ રીઝન છે કે આજે હું આ છોકરા બધા 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ એટલે જ વિડીયો લઈને આવી છું કે એમનું માઇન્ડ થોડું સેટ થઈ જાય કે આ ચેપ્ટરમાંથી પૂછાય જ છે, તો એમને એમ ખ્યાલ આવવું જોઈએ કે ના, મારે વાંચવું જ પડશે આ ચેપ્ટર, ભલે હાર્ડ હોય, ભલે કંઈ બી થઈ જાય, પૂછાય જ છે। તો બસ આજ આપણે વાત કરશું। અને આ ગુજરાતીનું પેપર છે માર્ચ 2020નું। તો મોસ્ટ આઈએમપી તમારી માટે, બધા માટે। જો કોઈએ નહીં જોયું આ પેપર તો જોઈ લો, અને મસ્ત 10મા ધોરણવાળા વિદ્યાર્થીઓ માટે આ મોસ્ટ આઈએમપી છે, આ વિડીયો મોસ્ટ આઈએમપી છે। શેર કરી દેજો, પછી અગાડી જતાં એમ યાદ આવશે કે હા આ જોઈ લેતે તો કાશ આજે આમ નહીં થતે। તો પ્લીઝ શેર કરી દેજો, છોકરાઓને હેલ્પ થઈ જાય થોડી, કેમ કે આપણે 10મા ધોરણનું પાર કરવું થોડુંક છે ને, બહુ એકવાર ફેલ થઈ જાય ને તો આંખમાં આવી જઈએ, ખબર? એકવાર ફેલ થઈ જાઓ ને તમે તો એક ક્લિયર કરવું બહુ મુશ્કેલ છે, નામ આવી જાય ને લિસ્ટમાં એટલે બહુ હાર્ડ છે। તો પ્લીઝ ધ્યાન રાખો। ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં તો જણાવી દઉં, આપણી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, ઓકે? સો કોલેજની માહિતી પણ મળી જશે બધાને। જો 10માવાળા છોકરા વિડીયો જોતા હોય તો બધાને કહી દઉં। સૌથી પહેલા પ્રશ્ન જોઈ લો, તમે સ્ક્રીનશોટ લેતા જાઓ। સૌથી પહેલા તો હું પ્રશ્નની જ વાત કરીશ, જે પ્રશ્ન પૂછાય છે તમારી ચોપડીને રિલેટેડ। હું બાકી બધી કોઈ જ વાત નહીં કરું, તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું। તો હું બસ એ જ વાત કરીશ જે તમારી ચોપડીમાંથી મોસ્ટ આઈએમપી પૂછાય છે। નીચેના આપેલા પ્રશ્નોને એક વાક્ય લખી લો, જોઈ લો કેવી રીતે પૂછાય છે। સ્ક્રીનશોટ લઈ લીધું હશે, લઈ લો। નીચે આપેલા પ્રકારના 3-4 જે વાક્ય છે એમાં જોઈ લો। પ્રશ્ન પહેલો છે ને, ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીતને લેખકે કેવી લાગે છે લેખકને? તો આ કયા ચેપ્ટરમાંથી છે? એક ચેપ્ટર નોટ ડાઉન કરો, આ ચેપ્ટરમાંથી આ પૂછાય છે તો આને રિલેટેડ બીજો એક ક્વેશ્ચન, એટલે કે જે પૂછાય છે, જે પૂછાઈ ગયેલું છે એ ચેપ્ટરમાંથી આપણે 3 સવાલ પક્કા કરવાના જ છે। બીજો ક્વેશ્ચન જોઈ લે, શ્રીમદની જીવ દયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે? જોઈ લો, આ ચેપ્ટરમાંથી આપણે 3 પ્રશ્ન કરવાના, બરાબર છે। લેખક અને તેમની ટુકડીએ હિમ નદી ઓળંગવા માટે શું કર્યું? જોઈ લો કયા ચેપ્ટરમાંથી છે, એટલે સ્ક્રીનશોટ લઈ લો સૌથી પહેલાં તો પ્રશ્ન 3નું। અને હજી કહું છું, આ ચેપ્ટરમાંથી પહેલો સવાલ કયા ચેપ્ટરમાંથી છે? પહેલા ચેપ્ટરમાંથી છે, એ જોઈ લો કયા ચેપ્ટરમાંથી છે, નોટ ડાઉન કરો। સૌથી પહેલાં તો 10મું ઇઝી નથી, તમે તમારા મગજમાં એ બેસાડી લો છો કે ઇઝી છે, ઇઝી નથી। એકવાર જો આંખમાં આવી ગયા ને, એકવાર કેટી આવી ગઈ ને, એટલે ફેલ થયા ને એકવાર, એટલે પછી આંખમાં આવી જશો ને પછી પાર કરવું મુશ્કેલ થઈ જશે। હું જેટલું કહું છું એટલું થોડુંક ધ્યાનથી દોડાવો કે આ પહેલો પ્રશ્ન, જે પહેલો પ્રશ્ન છે એ જે ચેપ્ટરમાંથી પૂછાયેલો છે એ ચેપ્ટરમાંથી 3 સવાલ પાક્કા કરો। એક કન્ફર્મ વાત છે કે જે તમે આ જે પ્રશ્ન પહેલો જોયો છે, ડાંગના આદિવાસીઓ મરણને જીવવાની રીતને લેખકે કેવી લાગે છે, એ જ ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી છે એ ચેપ્ટર નોટ ડાઉન કરો। હજી કહું છું, મેં 10 વાર આ વાત રિપીટ કરી દીધી, પ્લીઝ નોટ ડાઉન કરો। ખ્યાલ આવે છે ને? એ જ રીતે એ ચેપ્ટરને પછી ભાર આપવાનું અને એવી રીતે યાદ કરવાનું। પ્રશ્ન 4 જોઈ લો। પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન અથવામાં બીજો પ્રશ્ન છે એ જોઈ લો કે અથવાવાળો કયા ચેપ્ટરમાંથી પૂછાયેલો છે? બીજો પ્રશ્ન અથવામાંથી કયા ચેપ્ટરમાંથી પૂછાય છે? તો એ ચેપ્ટર જો ઇઝી હોય ને તો એ ચેપ્ટર પકડવાનું, બરાબર છે। અને જે મેઇન ક્વેશ્ચન છે પ્રશ્ન 2 અથવા પહેલાનો, ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુષ્કાળની ભયાનક તમારા શબ્દોમાં લખો। આ વાત છે તો મને આ ઇઝી લાગે છે, તમે એવી રીતે સેટઅપ કરો। માઇન્ડ કેવું સેટઅપ કરવાનું છે? કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ ચેપ્ટરને ભાર આપવાનું છે। તમે બધું યાદ કરવા બેસો તો ના ચાલે। તમે જે વાંચો છો એ બેસ્ટ વાંચો, તો નાનું અમસ્તું વાંચીને પણ તમે ક્રેક કરી શકો, સારી એવી રીતે તમે માર્ક્સ એવા લાવી શકો છો। બસ તમારું થોડું ધ્યાન સેટ હોવું જોઈએ, ઓકે?
બાકી બધું તો મારે કોઈ તમને સમજાવવાની વાત નથી. બાકી તો તમે બધું ફોડી લેશો. એક વાક્યના સવાલ ટીક કરી લો, સ્ક્રીનશોટ લઈ લો, 3-4 વાક્યમાં ઉત્તરના સ્ક્રીનશોટ લઈ લો. આ કાવ્યના જેવું ઉપર કીધું એવું જ અહીંયા પણ લાગુ પડે છે. કોઈ એવી નથી કે ટૂંકમાં ક્વેશ્ચન જે છે એમાં કંઈ બીજું લાગુ પડે છે, એવું કંઈ નથી. જે પંક્તિમાંથી પૂછાયેલું છે એ પંક્તિમાં તમારે જોઈ લેવાનું. આ એમપી છે તો ભાઈ આ મારે 3 ક્વેશ્ચન કરવામાં આમાંથી, બરાબર? જોઈ લો. 10-12 વાક્યના મુદ્દા સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, કેમ કે મારે ઇંગ્લિશ મીડિયમનું પેપર પણ અહીંયા બતાવવાનું છે બધાને. ઓકે, હોપ કરું છું તમે સ્ક્રીનશોટ લઈ લીધું હશે. બાકી બધું તો મારે બતાવવાની જરૂરત નથી, એ બધું તો વ્યાકરણ ને બધું જ છે. અને હજી કહું છું કે નિબંધ તો છે ને ગોખીને નહીં જવાનું હો. નિબંધ તો તમારા મનથી લખવાનું. પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન અને આવું બધું જ આવે. ઇકોનોમિક્સ રિલેટેડ કંઈ આવી જશે આ વખતે, કેમ કે આ કોરોનાના લીધે ઇકોનોમી ડાઉન થઈ તો બાય ચાન્સ આવે તો તમારે મનથી આમ ગોખી નાખવાનું. મનથી લખી નાખવાનું. મેં બી ક્યાં કહું છું ગોખી નાખવાનું. આ બધું ગોખવાની જરૂરત નથી. તમારે એટલું જ ગોખવાનું છે જેટલું તમારાથી યાદ નથી રહેતું. બાકી બધું તો સમજી વિચારીને યાદ કરવાની જરૂરત છે. કોઈ ગોખણ પટ્ટી નહીં ચાલે, બરાબર છે? સમજી વિચારીને વાંચશો તો જ આવશે. અને આ નિબંધ વાંચવાની જરૂરત નથી. નાના છોકરાઓ નિબંધ, એમ હું પણ નાની હતી ને એમ કહું નિબંધ યાદ કરું તો પછી ખ્યાલ આવ્યું ના, નિબંધ યાદ નહીં કરાય, નિબંધ તો મનથી લખાય. પછી ટ્યુશનવાળા મેમ કહેતા નિબંધ તો બેટા મનથી લખાય. તો પછી મેં છોડી દીધું. પછી મેં મારા વિચારો લખતી થઈ. અને હું મારી વાત કરું તો હિન્દીમાં 10મા ધોરણમાં મેં ડ્રોઈંગ કરીને આવેલી નિબંધમાં. તો ખબર નહીં ટીચરને કેવું લાગ્યું હશે જે ચેક કર્યું હશે, પણ હું ડ્રોઈંગ દોરી આવી હતી. કે મારી પાસે ટાઈમ બહુ બધું હતું એટલે હું ડ્રોઈંગ જ દોરી આવી હતી. નિબંધ લખીને એના પાછળ ડ્રોઈંગ દોડી આવી હતી. હું આવું બધું ના કરતા હો. આ તો જસ્ટ એક્ઝામ્પલ, એક ઘડી ગપ્પા. ઓકે, થઈ ગયું? ગુજરાતી સમજ પડી ગઈ? ગુજરાતીનો પેપર. ચાલો હવે ગુજરાતીનો જ પેપર જોઈએ આપણે. ગુજરાતીનો જ પેપર બતાવું છું તમને. 100 માર્ક્સનું છે આ. નહીં, આ ઇંગ્લિશનો પેપર છે. ઇંગ્લિશનો પેપર ઇંગ્લિશ મીડિયમ માટે એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે. કોઈ હિન્દીમાં વાત કरूँ કેમ કે इंग्लिश मीडियम वाला छोकराओं आ जोश है तो मैं सही में सीरियसली में ये गुजराती हिंदी मिक्स हो रहा है, सो सॉरी फॉर दैट. पहली बात तो ये है कि सबसे पहले तो आप ये नोट डाउन करो कि ये जो MCQ वाले जो क्वेश्चन है वो कौन से चैप्टर में से आए हैं. उस चैप्टर को आपको अच्छे से देखना है. ठीक है, समझ आ रहा है मैं क्या कह रही हूँ? कुछ हार्ड नहीं है, सब इजी है. 10th में हो इतना माइंड दौड़ा दो कि भाई हमको ऐसे करना है, वो गोखण पट्टी वाला काम नहीं करना है. ठीक है, ओके. स्क्रीनशॉट ले लो. आपको अगर कोई प्रॉब्लम आ रही है स्क्रीनशॉट ले लो. आपको पता चल जाएगा कि ये चैप्टर में से ये आया है तो शायद मे भी हो सकता है, तो उस हिसाब से आप वो क्वेश्चन को ज़्यादा अच्छे से पढ़ोगे. मैं यहाँ पे बात कर रही हूँ सिर्फ लॉन्ग क्वेश्चन की, क्योंकि आपको लॉन्ग क्वेश्चन याद रखने में प्रॉब्लम हो रही है. दैट्स वाई मैं उसी पॉइंट पे बात करूँगी. आंसर द फॉलोइंग क्वेश्चंस इन 5 to 6 सेंटेंस ईच. ओके, तो पहला जो क्वेश्चन है 9th में जो क्वेश्चन है वो कौन से चैप्टर में से, वो टिक मार्क करो. देन आपको वो टिक मार्क करने के बाद वही याद करना है. इंग्लिश में सीरियसली मैं बताऊं, इंग्लिश में इतना कुछ वो डिफरेंस नहीं होता है. पेपर सेटर वही पूछता है, ऑप्शन में तो आपको आएगा ही, लेकिन हम ऑप्शन में एक और प्रिपेयर करेंगे, 3 और प्रिपेयर करेंगे तो आप अच्छे से लिख पाओगे. तो ये देख लो, आप स्क्रीनशॉट ले लो फर्स्ट ऑफ ऑल. तो ओके, व्हाट इम्पोर्टेंट डिसीजन डिड मैडी मेक? व्हाई डिड शी हैव टू थिंक हार्ड टू डू सो? जो ये 12th क्वेश्चन है ना वो भी इम्पॉर्टेंट है, तो मैंने बोला है तो प्लीज़ IMP है वो करके आप पढ़ लेना. व्हाई डज द कंडक्टर रेफर टू वेली एज मैडम? ओके ओके, स्क्रीनशॉट लेना हो तो ले सकते हो. द फॉलोइंग वर्ड्स एंड आंसर्स क्वेश्चंस गिवन बिलो. इजी है, कुछ भी हार्ड नहीं है. सीरियसली इंग्लिश में जो फेल होना मतलब हार्ड है, मैं तो बोलती हूँ फेल होना हार्ड है, पास होना कितना इजी है. हमको कुछ करना ही नहीं है. समझ में आ रहा है आप सबको? और ये भी देख लो, व्हाट इज द डस्ट ऑफ स्नो? मोस्ट IMP है ये वाला क्वेश्चन. 17, 18, 19, 20.
19 के जो और में है वो भी स्क्रीनशॉट ले लो। एंड जो ये 17वां क्वेश्चन है वो मोस्ट IMP है, वो पढ़ना ही है, ठीक है। और वो जो डस्ट ऑफ स्नो है उसको आपको अच्छे से रीड करना है, क्योंकि उसमें से आने ही वाला है। ऐसा आपको सीरियसली में आप ऐसा सोच रहे हो कि ये हो गया, नेक्स्ट लास्ट ईयर में पूछ लिया है, अभी नहीं आएगा, वैसा नहीं होता है, ठीक है। प्लीज़ थोड़ा माइंड दौड़ाओ, स्क्रीनशॉट ले लो। मैं इस बारे में कोई डिस्कशन नहीं करना चाहूँगी कि आप लोग मतलब मैं PDF प्रेफर कर रही हूँ एंड ऑल, उस बारे में डिस्कशन करने से बेहतर है कि हम नेक्स्ट टॉपिक पे बात करें। PDF एंड ऑल उसके बारे में बात करूँगी तो अभी आपको गूगल पे जाना पड़ेगा एंड सर्च करना पड़ेगा एंड वगैरह वगैरह, बहुत लंबी कहानी होगी। दैट्स वाई प्लीज़ आप कुछ मत करो, आप स्क्रीनशॉट ले लो, ओके। होप कि समझ आ गया हो। ऐसे तो वही है, कुछ इतना हार्ड नहीं है, ओके। नाउ दिस इज फॉर रिपीटर स्टूडेंट्स, जिनको 100 मार्क्स का ही पेपर देना है, जिनको 80 मार्क्स का पेपर नहीं देना है, 100 मार्क्स का ही देना है। अब गुजराती में बात करो, હવે ચાલો ગુજરાતીનો જ પેપર છે આ, તો ગુજરાતીમાં વાત કરું તો 50 માર્ક્સના MCQ બધાને ખબર જ છે, વ્યાકરણને રિલેટેડ હશે, વધારે કોઈ હેવી નહીં હોય। પછી આવી જશે તમારું, પછી શું આવી જશે, ઓકે 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 વેટ 50 MCQ જતા રહી, ઓકે। પછી શું આવી જશે, પછી તમારે ડિસ્ક્રિપ્ટિવ આવી જશે, તમારે લખવાનું રહેશે। એટલે તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમને ખ્યાલ આવે કે આ પૂછાય છે, આ ચેપ્ટરમાંથી છે। મારું કહેવાનું મિનિંગ જ એ છે કે 10મા ધોરણમાં છોકરાઓ હોય ને તો એટલું માઇન્ડ નહીં દોડે કે આ પૂછાય છે, આટલું પેપર નહીં જોય, આટલું સર્વે નહીં કરે। તો મારા સર્વે મુજબ હું તમને બતાવું છું કે આ ચેપ્ટરમાંથી પૂછાય છે તો આપણે આ ચેપ્ટર પર ભાર મૂકવાનું। સ્ક્રીનશોટ લઈ લેજો। ઓકે ઓકે ઓકે, હોપ કરું છું તમે સ્ક્રીનશોટ લઈ લીધું હશે, લઈ લીધા હશે, સોરી। સો હજી કંઈ નહીં સમજ પડતી હોય 10મા ધોરણના છોકરાઓને તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકે છે એની ટાઈમ। એન્ડ પ્લીઝ શાંતિથી પેપર આપજો, કોઈ હળબળાટ નહીં, એકદમ સુકૂન શાંતિથી લખવાનું, બસ ટાઈમનું થોડુંક ધ્યાન રાખવાનું। એન્ડ બધાને બેસ્ટ ઓફ લક। અને ઉમ્મીદ કરું છું કે નેક્સ્ટ તમે આવશો જ્યારે 10th ક્લિયર કરીને બહુ જોશમાં અને હોશમાં આવશો અને ભણવાની તૈયારી એના કરતાં પણ 10મા ધોરણ કરતાં પણ સારી હશે અને સારો એવો પરિણામ લાવશો, એવી શુભેચ્છા સાથે બેસ્ટ ઓફ લક બધાને। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।